એ જીવને જ્યારે જરૂર હોય ને ત્યારે આપણો હાથ પકડે, જરૂર હોય ત્યારે દુનિયા 56 પ્રકારના ભોગ ધરી દે હે, જરૂરિયાત પૂરી થાય એ દુનિયા ખાટી છાસ આપવા તૈયાર ન થાય. એટલે આ દુનિયાને મહાપુરુષોએ મતલબી કીધી છે. દુનિયા એટલી મતલબી છે. આ તો ભગવાને સર્પની અંદર ઝેર મૂક્યું છે તે સારી વાત છે, નહીતર આ દુનિયા એટલી મતલબી છે કે સર્પનો દોરડા તરીકે ઉપયોગ કરે એમ છે. લ્યો, મહાપુરુષો કહે છે કે ભગવાને નાગમાં ઝેર મૂક્યું ની બહુ સારી વાત કરી, નહીતર દોરડા તરીકે એનો ઉપયોગ થવાનો હતો. એટલો મતલબ, કારણ કે આજે માણસ છે ને મતલબથી જીવતો થયો છે. પોતાના નિજ સ્વાર્થ માટે માણસનું ખૂન કરતો થયો છે. માણસને મારી નાખવા તૈયાર થઈ જાય. માણસની અંદર માણસાઈ ઘટતી જાય દિવસે ને દિવસે. માણસ તો આજે ઠેર ઠેર છે, માણસાઈ વેર વિખેર થઈ ગઈ છે. માણસ ઘરે ઘરે જન્મે છે, માણસાઈ ક્યાંક ક્યાંક જન્મે છે. એક માણસ બીજા માણસને સવારે તમે હાથમાં છાપું લ્યો, એક માણસે બીજા માણસ. તમે આજ દિવસમાં ક્યારે એવું છાપામાં વાંચ્યું કે ચિત્તાએ ચિત્તાને માર્યો? કોઈ દિવસ છાપામાં એવું વાંચ્યું કે બિલાડીએ બિલાડીને મારી, કૂતરાએ કૂતરાને માર્યો? એવું વાંચ્યું? અપવાદરૂપ ક્યારેક એકાદું હોય, પણ એવા છાપામાં સમાચાર નથી આવ્યા કે હાથીએ હાથીને મારી નાખ્યો. પણ સવારે છાપું ખોલો, એક માણસે બીજા માણસને મારી નાખ્યો. સવારથી સાંજ સુધીના આજે એક માણસ બીજા માણસને મારતો થઈ ગયો, ખૂન કરતો થઈ ગયો. આ તો ઠીક છે, છાપું નીચોવાતું નથી, બાકી આમ છાપાને નીચોવો ને તો એમાંથી ખૂન નીકળે, એટલા ખૂન થાય. એક માણસ બીજા માણસને મારી નાખે. માણસની અંદર માણસાઈ નથી. માણસાઈ છે ને ક્યાંક ક્યાંક પ્રગટે છે. તમે જો ભગવાને જેટલા પણ પશુ બનાવ્યા ને બધાને આડા બનાવ્યા, પણ હાલે સીધા. હવે ખાલી જગ્યા પૂરજો આગળ. બિલાડી આડી બનાવી, હાલે સીધી. કૂતરો આડો બનાવ્યો, વફાદાર કેટલો, હાલે સીધો. બધાય પશુઓને આડા બનાવ્યા પણ હાલે સીધા. માણસને સીધો બનાવ્યો પણ ખાલી જગ્યા પૂરજો. ભલે ઘરે જઈને પૂરજો. એટલો આડો હાલે ને એટલો આડો હાલે ને વાત જવા.